જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે સાંદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા એટલે કે એસવીએસનું પેપર છે મહેસાણા જિલ્લાનું. દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2023-24 ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન છે. તારીખ 8/2/2024 વાર ગુરુવાર છે. કુલ 50 છે અને બે ગણો સમય આપવામાં આવે છે. તો મિત્રો આ ધોરણ 11નું દ્વિતીય વાર્ષિક પરીક્ષાનું પેપર છે. તો જોઈએ સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ વિડીયોમાં. તો વિભાગ એ જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે. પ્રત્યેકનો એક ગુણ છે. તો જોઈએ આપણે પ્રશ્ન પહેલો છે કે કોના મત મુજબ વૃદ્ધિ એટલે શરીરના કદ, આકાર અને બંધારણમાં થતો ફેરફાર? ફ્રેન્ડ, ઇલિઝાબેથ હર્લોગ, સ્કિનર કે ક્રો અને ક્રો? જવાબ આવશે ઓપ્શન ડી, ક્રો અને ક્રોના મતે. વિકાસને અસર કરતા પરિબળો કેટલા છે? 1, 2, 3 અને 4. જવાબ શું આવશે? ઓપ્શન બી, 2. સર્જનાત્મક સંશોધનના અગ્રણી કોને ગણવામાં આવે છે? ઓસબોર્ન, ગિલફર્ડ, સેન્ટ્રોક કે બેરોન? જવાબ શું આવશે? ઓપ્શન બી, ગિલફર્ડને. જોઈએ પ્રશ્ન આગળ. ગાણિતિક અને વૈજ્ઞાનિક નિયમો તથા સૂત્રો અનુસાર સમસ્યા ઉકેલવાનો પ્રયત્ન કરવો એટલે સમસ્યા અવકાશ, હ્યુરિસ્ટિક, સાધન સાધ્યનું વિશ્લેષણ કે અલ્ગોરિધમ? જવાબ તો એને શું કહેવાય મિત્રો? એને કહેવાય અલ્ગોરિધમ. ઓપ્શન ડી જવાબ આવશે, અલ્ગોરિધમ. અમુક નિયમો અનુસાર લક્ષણોનું આપસમાં મિલન એટલે તર્કક્રિયા, સંકલ્પના, સમસ્યા કે વ્યૂહરચના? શું કહેવાય તો મિત્રો? એને કહેવાય સંકલ્પના. ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે? ફોનેમ, મોર્ફેમ, સિન્ટેક્સ કે સિમેન્ટિક્સ? તો એને શું કહેવાય મિત્રો? એને કહેવાય મોર્ફેમ. ઓપ્શન બી જવાબ. જોઈએ આગળ કે ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિના કેટલા પ્રકાર આપ્યા છે? 1, 2, 3 કે 5? તો એને કેટલા મિત્રો આપે છે? ઓપ્શન સી જવાબ, 3. લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો કોણે આપ્યા છે? ટુલવિંગ, વોટસન, વુડવર્થ કે થોમસ? તો શું આવશે? ઓપ્શન એ જવાબ, ટુલવિંગ. વાણીના લઘુત્તમ એકમને શું કહે છે? ધ્વનિ એકમ, અર્થપૂર્ણ એકમ, સંયોજન કે શબ્દાર્થ? તો મિત્રો શું એને કહેવાય? ધ્વનિ એકમ. ઓપ્શન એ જવાબ, ધ્વનિ એકમ. જોઈએ આગળ. વ્યક્તિનો સ્વ સિદ્ધાંત કોને આપ્યો છે? ઓલપોર્ટ, ફ્રોઇડ, એરિક્સન કે રોજર્સ? તો શું કે મિત્રો? જવાબ આવશે ઓપ્શન ડી, રોજર્સ. હવે જોઈએ આગળ પ્રશ્ન વિભાગ બી જોઈએ. નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં આપવાના છે. દરેકનો એક ગુણ છે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ક્યાં, કોણે અને ક્યાં સ્થાપી? તો મિત્રો મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા ઈસવીસન 1879માં વિલ્હેમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપી હતી. બરોબર. ક્યાં? તો જર્મનીના લિપ્ઝિગ શહેરમાં. ક્યારે? તો 1879માં. અને કોણે? તો વિલિયમ વુન્ટે. બરોબર છે. તો ઈસવીસન 1879માં વિલિયમ વુન્ટે જર્મનીના લિપ્ઝિગ શહેરમાં સ્થાપી હતી. બીજો પ્રશ્ન સ્વતંત્ર પરિવર્તનની વ્યાખ્યા આપવાની છે. તો મિત્રો કે પ્રયોગમાં જેની અસર તપાસવાની છે અને પ્રયોગ કરતા જરૂરિયાત મુજબ જેમાં ફેરફાર કરી શકે તેને સ્વતંત્ર પરિવર્તન કહે છે. જોઈએ આગળ પ્રશ્ન. જો ત્રીજો પ્રશ્ન છે કે વૃદ્ધિ એટલે શું? વૃદ્ધિ કોને કહેવાય? તો જોઈએ વૃદ્ધિ કોને કહેવાય? તો વૃદ્ધિ એટલે ઉંમર વધવાની સાથે શરીરના વિવિધ અવયવના વજન, કદ અને આકારમાં થતો ક્રમિક ફેરફાર એટલે કે ક્રમિક, પ્રગતિગામી અને પ્રમાણાત્મક ફેરફાર જેને વૃદ્ધિ કહેવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આગળ. વિકાસ એટલે શું? તો જોઈએ આપણે વિકાસ કોને કહેવાય? તો જોઈએ મિત્રો વિકાસ કોને કહેવાય? તો કે ઉંમરની વધવાની સાથે આપણા વર્તનમાં થતા પ્રગતિશીલ ફેરફારને વિકાસ કહે છે. વિકાસ એ કેવો ગુણાત્મક ફેરફાર છે. પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતો ક્રમબદ્ધ, સુસંવાદી અને પ્રગત્યાત્મક ફેરફાર એટલે વિકાસ. વિકાસ એટલે વ્યક્તિના શારીરિક વૃદ્ધિ સિવાયના અન્ય પાસાઓમાં વૃદ્ધિ અને પરિવર્તન, જેને આપણે વિકાસ કહી શકીએ. જો પ્રશ્ન 5મા નંબરનો કે સમસ્યા અવકાશ એટલે શું? તો જોઈએ એના વિશે. તો જોઈએ કોને કહેવાય? તો અહીંયા તમારી સમક્ષ પ્રશ્ન છે કે જુઓ વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ પણ સમસ્યા આવે ત્યારે વ્યક્તિ પોતાના મનમાં તે સમસ્યાને લગતું એક પ્રત્યક્ષ પ્રતિનિધિરૂપ દ્રશ્ય રચે છે અને તે દ્વારા વાસ્તવિક સમસ્યાને ઉકેલવા યોગ્ય રીતોનો વિચાર કરે છે. અને આ રીતો યુક્તિ કે જે વ્યૂહરચના હોય તો એને સમસ્યાનો અવકાશ કહે છે. તેમાં જોઈએ આપણે પ્રશ્ન નંબર 16મા નંબરનો વિસ્મરણ એટલે શું? વિસ્મરણ કોને કહેવાય? તો જોઈએ વિસ્મરણ કોને કહેવાય? તો જોઈએ
કે વિસ્મરણ કોને કહેવાય? તો વિસ્મરણ કોને જોઈએ તમારા સમક્ષ છે તો કે કોઈ બાબત માહિતી કે અભ્યાસ ભૂતકાળમાં શીખ્યા હોઈએ અને પછી જ્યારે તે માહિતીનું પુનરાવર્તન કરીએ તો તે પૂર્ણ સ્વરૂપમાં ન થાય ત્યારે તે પ્રક્રિયાને શું કહેવાય? તો એને કહેવાય વિસ્મરણ. એટલે કે આપણે અડધું ભૂલી ગયા હોય એને વિસ્મરણ કહી શકાય. જે પ્રશ્ન 17મા નંબરનો, ભાષાની વ્યાખ્યા આપવાની છે. ભાષાની વ્યાખ્યા કીધી તો તમારી સમક્ષ આપણે ભાષાની વ્યાખ્યા અહીં આપીએ છીએ. જો તો કોને કહેવાય? તો ભાષા એ અન્યોન્ય સાથે પ્રત્યાયન કરવામાં વપરાતા પ્રતીકોનું માનવ સર્જિત, નિયમબદ્ધ, ગતિશીલ અને સર્જનાત્મક તંત્ર છે, જેને ભાષા કહી શકાય. બરોબર છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર કે ટાટ કસોટીના રચયિતા કોણ હતા? મિત્રો, ટાટ કસોટીના રચયિતા મોર્ગન અને મરે. કોણ હતા? મોર્ગન અને મરે. બરોબર છે. જો પ્રશ્ન આગળ વિભાગ સી જોઈએ આપણે, તો વિભાગ સીમાં શું આપ્યું છે કે નીચેના પ્રશ્ન સંક્ષિપ્તમાં ઉત્તર આપવાના છે. પ્રત્યેકના 2 ગુણ છે. તો મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવવાનો છે, સમસ્યાનો અર્થ આપી સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપવાની છે, મોર્ફિમ એટલે શું અથવા તો શાબ્દિક પ્રત્યાયન કોને કહેવાય એ સમજાવવાનું છે, અને વ્યક્તિત્વની વ્યાખ્યા આપવાની છે. આ વિભાગ સી છે. વિભાગ ડીમાં શું આપ્યું છે? તો જો વિભાગ ડીમાં આપ્યું છે કે નીચેના પ્રશ્નના ટૂંકનો જ સ્વરૂપે ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના 3 ગુણ છે. મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો સમજાવો, સર્જનાત્મકતાના સોપાનો જણાવો, વિસ્મરણની વ્યાખ્યા આપી નિર્ધારકો જણાવો અને અથવા તો સ્મરણ સુધારણાની પ્રયુક્તિઓ જણાવો, સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિઓ સમજાવો. આગળ આપણે વિભાગ ઈ જોઈએ. તો વિભાગ ઈમાં શું આવશે? તો કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો. પ્રત્યેકના 4 ગુણ છે. ઉત્પત્તિમૂલક અભિગમની સમજૂતી આપવાની છે, PQRST પદ્ધતિ વિગતવાર સમજૂતી આપવાની છે અથવા તો સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાઓ જણાવો અને પ્રત્યાયન પ્રક્રિયાના લક્ષણો વિગતવાર સમજાવો. બરોબર છે. તો આ પ્રમાણે મિત્રો આપણે અહીંયા પેપર છે એનું સંપૂર્ણ આપણે વિડીયો આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લેમાં ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા દરેક મિત્રોનો દિલથી ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.